ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો સાથે ઠગાઈ કરવાની કોશિશ કરનાર બે ઈસમોને પકડી પાડતી સાવલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી દિવસોમાં દિવાળી તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે ભારતીય ચલણી નોટની બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઈસમો વિરુદ્ધ વોચ રાખી પ્રવૃત્તિ કરનાર ઈસમોને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.L. દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહનનું ચેકિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ભારતીય ચલણી નોટની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ 400 નોટોના કુલ્લે 4 બંડલમાં મળી કુલ રૂપિયા 1600 નોટો પૈકી રૂપિયા 500ના દરની સાચી નોટો કુલ 8 કિંમત રૂપિયા 4000 તથા 500ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયાની 1592 નોટો કિંમત તથા 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 27,000 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં સાવલી પોલીસ દ્વારા આ ગુનાના આરોપી ફારૂક બિસ્મિલ્લાહ બેગ ઉંમર વર્ષ 23 ધંધો કડિયા ગામ રહે ગામ પુરાકાપુરા તાલુકો મુક્તાઈનગર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર મનોહર અકલા બાલારાજુ ઉંમર વર્ષ 29 ધંધો બેકાર રહે ઘર નંબર 11 ઓબ્લિક 77 મારુતિનગર ઓઇલ મિલની બાજુમાં ચિંતલપુડી મંડલમ જિલ્લો એલુર આંધ્રપ્રદેશ તેને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.